નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય છે પીટી એટલે કે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. કુલ ગુણ રહેશે મિત્રો 40 અને સમય રહેશે તેના માટે તમને 1 કલાક આપવામાં આવશે. તો હવે આપણે જોઈશું મોસ્ટ આઈએમપી એમસીક્યુ. જ્ઞાન પ્રાપ્તિ માટે કયું તંત્ર અત્યંત મહત્વનો માધ્યમ છે? તો સાચો જવાબ છે મિત્રો બી, ચેતાતંત્ર. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. સૂર્ય નમસ્કારની બીજી સ્થિતિ કરવાથી કયો ઘણો ફાયદો થાય છે? તો કરોડ લચીલી અને મજબૂત બને છે. પ્રશ્ન નંબર 3, સૂર્યનારાયણ એ કયા ભગવાનનું સ્વરૂપ છે? તો વિષ્ણુ ભગવાનનું. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની 12મી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? તો આવશે એ ઓમ ભાસ્કરાય નમઃ. નંબર 5, પ્રાચીન સમયની અંદર ફુરસદના સમયનો ઉપયોગ કરવા કે મનોરંજન મેળવવા શું કરતા? તો રમત ગમતની અંદર ભાગ લેતા હતા. કૃત્રિમ શ્વાસોશ્વાસની અંદર શેફરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવડાવવો જોઈએ? તો તેને ઊંધો સુવડાવવો જોઈએ. કૃત્રિમ ઉચ્છ્વાસની અંદર ડોક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવડાવવો જોઈએ? તો ચત્તો સુવડાવવો જોઈએ. નાની મોટી ઈજા ઉપર કયું પ્રવાહી લગાડી શકાય છે? તો મિત્રો ટિકેચર આયોડિન અથવા તો ટિકેચર બેન્ઝોઇક. પ્રશ્ન નંબર 9, ઓક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવાય? તો તેને અજારક ઉર્જા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, લાંબા સમયની તાલીમથી અજારક શક્તિ લગભગ કેટલા ટકા જેટલી વધતી હોય છે? તો 38% જેટલી. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 11, ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની સામાન્ય ક્ષમતા 1 મિનિટમાં કેટલી હોય છે? તો 250 મિલીલીટર. પ્રશ્ન નંબર 12, 200 મીટર કે તેથી વધારે દોડની મધ્યંતરે સ્નાયુઓને આરામ આપવાની જે ક્રિયા છે એ ક્રિયાને શું કહેવાય? તો તેને નિરાયસ દોડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, કયા કદમો પૂરા થાય તે પછીની દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો સૌથી વધારે ઝડપી કદમો હોય છે? તો અંતરાળ. ઠેક પાટિયાની ખાડા તરફની ધાર અને ખાડાની ઠેક પાટિયા તરફની ધાર વચ્ચેનું કેટલું અંતર જે છે તે રાખવામાં આવે છે? તો 1 મીટરનું અંતર રાખવામાં આવે છે. ગોળા ફેંકની કઈ પદ્ધતિની અંદર શરીરને ચક્રીય ગતિ આપ્યા પછી ગોળો ફેંકવામાં આવે છે? તો સાચો જવાબ છે બી, ડિસ્કો પટ. પ્રશ્ન નંબર 16, ગોળા ફેંકની અંદર ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિઓ શા માટે લેવામાં આવે છે? તો ફેંકની ક્રિયાની અંદર ગતિ મેળવવા માટે. પ્રશ્ન નંબર 17, ગોળાની પકડ લીધા પછી તેને ક્યાં મૂકવામાં આવે છે? તો હાંસડીના હાડકા ઉપર મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, ગોળા ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો ગોળા ફેંકનું પ્રથમ કૌશલ્ય છે પકડ. કબડ્ડીની એક ટુકડીની અંદર કુલ કેટલા ખેલાડીઓ હોય છે? તો 12 ખેલાડીઓ હોય છે. આઉટ થયેલો ખેલાડી સજીવન ક્યારે થઈ શકે છે? તો સામેની ખેલાડીનો કોઈ પણ એક ખેલાડી આઉટ થાય ત્યારે આઉટ થયેલો ખેલાડી સજીવન થઈ શકે છે, એટલે કે રમવા માટે પાછો મેદાનમાં આવી શકે છે. પ્રશ્ન નંબર 21, કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ કયા રંગનું કાર્ડ બતાવી રમત પૂરતી અથવા તો સમગ્ર સ્પર્ધા માટે બરતરફ કરે છે? તો લાલ રંગનું. કબડ્ડીના કયા કૌશલ્યની અંદર બચાવ પક્ષના ખેલાડીઓ સાંકળ બનાવીને ચડાઈ કરનારના પકડવા માટેના પ્રયત્ન કરે છે? તો સાંકળ ઘેરો તેને કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 23, કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીને કેટલા ગુણ મળે છે? તો 7 ગુણ મળે છે. પ્રશ્ન નંબર 24, જુનિયર ભાઈ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં અંતઃરેખાથી પ્રતીક્ષા પ્રદેશ કેટલો દૂર હોય છે? તો 2 મીટર જે છે તે દૂર હોય છે. પ્રશ્ન નંબર 25, રમત દરમિયાન બચાવ કરનાર ટુકડીનો કોઈ ખેલાડી હદરેખાની બહાર જાય તો શું થાય છે? તો માર થયેલ ગણાય છે. પ્રશ્ન નંબર 26, કઈ સાલથી કબડ્ડીની રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવામાં આવે છે? તો ઈસવીસન 1952થી. પ્રશ્ન નંબર 27, ખોખોની રમતની શરૂઆત કેવી રીતે થાય છે? તો સિક્કો ઉછાળીને તેની શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 28, ખોખોની રમતમાં ડૂક મારવી કૌશલ્ય કયા પક્ષનું છે? તો મારનાર પક્ષનું છે. ખોખોની મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? તો મિત્રો 9 મીટર જે છે તે તેની લંબાઈ હોય છે. પ્રશ્ન નંબર 30, ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય મારનાર પક્ષનું છે? તો પલટી મારવી.
હાલમાં ભારતની અંદર ખોખોને રમતનું નિયમન જે છે એ નિયમન કોણ કરે છે? તો અખિલ ભારત ખોખો ફેડરેશન તેનું મિત્રો નિયમન કરે છે. ખોખોના મેદાનમાં સ્તંભ વચ્ચેનું કેટલું અંતર હોય છે? તો 350 મીટર જે છે તે અંતર હોય છે. પ્રશ્ન નંબર 33, ખોખોમાં રમનાર ખેલાડી થાકે છે ત્યારે એકાગ્રતાથી શાંત ચિત્તે કઈ રમત રમવાની હોય છે? તો ગોળ રમત રમવાની હોય છે. બે દશક પટ્ટા વચ્ચે કેટલું અંતર રાખવામાં આવે છે? તો 9 મીટરનું અંતર રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 35, વોલીબોલની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? તો સિક્કો ઉછાળીને કરવામાં આવે છે. બોલરે નાખેલો દડો બેટ્સમેન રમી શકે નહીં અને પાછળના સ્ટમ્પને દડો અડવાથી બેલ્સ કે સ્ટમ્પ પડી જાય, અથવા તો બેટ્સમેન દડો રમે અને તે દડો સ્ટેમ્પને અથડાઈને બેલ્સ કે સ્ટમ્પને પાડી દે તો બેટ્સમેન કેવો આઉટ થયેલો ગણાય? તો તેને બોલ્ડ આઉટ ગણાશે. બેટ્સમેનને આઉટ કરવા માટે પાયાનું અને અસરકારક કૌશલ્ય કયું છે? તો બોલિંગ. જો બોલિંગ સારી હોય તો બેટ્સમેન બિચારો આઉટ થઈ જાય છે. પ્રશ્ન નંબર 38, બોલરે ફેંકેલો દડો બેટ્સમેનના બેટની પહોંચ બહારનો હોય ત્યારે એમ્પાયર કયો બોલ જાહેર કરે છે? તો તેને વ્હાઇટ બોલ જાહેર કરે છે. નીચેના પૈકી કઈ રમતની ઇંગ્લેન્ડે વિશ્વને આપી નથી? પણ વિદ્યાર્થી મિત્રો આપી છે, તો આવશે ક્રિકેટ. બરાબર છે. પ્રશ્ન નંબર 40, નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બોલિંગ કરનારનું છે? તો લેગ સ્પિન બોલિંગ કરવી એ કૌશલ્ય બોલિંગ કરનારનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.